નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ પટેલ, સુમન હાઈસ્કૂલ નંબર 6. આજ રોજ આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પાઠ નંબર 17 ટિફિન પાઠનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું સ્વાગત કરું છું. ટિફિન પાઠના લેખક છે પ્રેમજી પટેલ. ટિફિન પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક ટિફિનનું એક ચિત્ર મૂક્યું છે. તો તમે એ ટિફિન જોયું પણ હશે. તો આ એક ટિફિન એક શીર્ષક આપ્યું છે. એ ટિફિન દ્વારા આપણને આ પાઠની અંદરથી સરસ મજાનું એક પ્રેરણાદાયી પ્રસંગ મળશે અને એ આપણા જીવનમાં આપણે ઉતારીશું તો આપણને ઘણો જ લાભ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું ટિફિન પાઠ અને સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. મિત્રો, આપણે ટિફિન પાઠમાં આગળ વધીએ. સૌપ્રથમ આપણે લેખક પરિચય જોઈએ. લેખકનું નામ છે પ્રેમજી પટેલ. જન્મ તારીખ 12/2/1955. પ્રેમજી સોમાભાઈ પટેલ. પૂરું નામ છે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે. તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે લખેલા પુસ્તકો 53મી બાળી, અમૃત વર્ષ, સ્પર્શમણી, અવેર, કીડી કાંઠા. તેમના લઘુકથા સંગ્રહ છે 14 લોકજનસ, અમીલોક. તેમનું સંપાદિત લોક સાહિત્ય છે મકોડાની મુસાફરી, નવતર બાળ વાર્તાઓ. તેમનું બાળ સાહિત્ય છે. ગુજરાતી જીવનકથાઓ, વિવેચના તરફ ગુજરાતી આત્મકથાઓ તેમના વિવેચન ગ્રંથો છે. આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે. નાના અને સાદા વાક્યોથી અમથીમાની પ્રશુપ્રેમ અને પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે. જમણવાર પ્રસંગે વૃદ્ધો માટે ટિફિન આવવાનું છે, છતાં અમથીમાં રોટલો ઘટતા દેખાય છે. તેથી લેખક અકળાય છે, પરંતુ અમથીમાં જુદી રીતે વિચારે છે. ગાય અને કૂતરી શું ખાશે? લઘુકથાનો વળાંક ત્યાં છે કે છઠ્ઠે કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટે તો આ પશુઓ જ તેમના પોટિકા હતા, કુટુંબી હતા. એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે. તે આ લઘુકથાની વિશેષતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક લઘુકથા, લઘુ એટલે કે નાની કથા છે, પરંતુ એક આપણને સુંદર પ્રેરણા આપી જાય એવું લઘુકથા છે. લેખકે એની ખૂબ જ સરસ રજૂઆત કરી છે કે આ પાઠની અંદર એક વૃદ્ધ અમથીમાં છે, તેનો પશુપ્રેમ કેવો છે અને એની પરોપકાર વૃત્તિ કેવી છે, જેનું આપણને સરસ ઉત્તમ આલેખન કર્યું છે. હવે કોઈક ગામમાં એ રહેતા હશે, ત્યાં કોઈકના ઘરે પ્રસંગ હશે, તો ત્યાં જમણવાર થવાનો છે. તો પહેલેથી જ અમથીમાને કાલે રોટલા ઘડવાની ના પાડી હતી, છતાં પણ જ્યારે લેખક ટિફિન આપવા પહોંચે છે ત્યારે એ રોટલા ઘડતા દેખાય છે. ત્યારે તેઓ અકળાઈ જાય છે, ગુસ્સે થાય છે. પરંતુ એ શા માટે રોટલા ઘડતા છે એ એક આપણને આશ્ચર્ય સર્જી જાય એવું છે. તો વિદ્યાર્થી મિત્રો, એ શા માટે એ કાર્ય કરે છે તે આપણે પાઠની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત જે પાઠની કરી રહ્યા છે એ પાઠમાં આપણે આગળ વધીએ તો પહેલું જ વાક્ય છે કે ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા સાદ કર્યું. ટિફિન, વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ તમારા માટે કોઈ અજાણ નથી. ટિફિન એટલે કે તમે સ્કૂલમાં પણ લઈને આવતા હશો. તમારા પપ્પા અથવા ભાઈ, કાકા, મામા જે પણ હોય એ જ્યારે જોબ ઉપર કે નોકરી ઉપર જાય છે ત્યારે ટિફિન લઈને જાય છે. તો આ ટિફિન તમે જોયું જ છે, તમને ખ્યાલ પણ જ છે. તો ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા સાદ કર્યો. લેખક ટિફિન લઈને અમથીમાના ઘરમાં પ્રવેશે છે અને સાદ એટલે કે અવાજ કરે છે. અમથીમાં એ અમથીમાં કોને બૂમ પાડે છે? અમથીમાને. આઈ ભાઈ એટલે કે આવી ભાઈ. એમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાયો. ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે, ટપ ટપ ટપ. અમથીમાં શું કરતા હતા? રોટલા બનાવતા હતા. જુવારના રોટલા બને ને, તમે જોયા હશે, ખાધા પણ હશે. આ ડોસી તો ખરા છે. લેખક કહે છે કે આ ડોસી તો ખરા છે. કહીને ગયો હતો, વચ્ચે લોકચિહ્ન છે ને, કહીને ગયો તો એટલે ગયો હતો.
કે હું તમને જાતે આવીને ટિફિન, પછી ડોટ 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 એટલે આપણે શું સમજવાનું, આગળનું વાક્ય આપણે પૂરું કરવાનું છે. લેખક કહે છે કે હું તમને જાતે આવીને ટિફિન આપી જઈશ. જમણવાની ગમે તેટલી ધમાલ હશે પણ, જમણવાની ગમે એટલી ધમાલ હશે કે કેટલી પણ મુશ્કેલી હોય, ત્યાં ગમે એટલી અમારે કામ હોય છતાં પણ હું તમને ટિફિન આપી જઈશ. એટલે કે તમને ખબર જ હોય કે લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય તો જમણવાર દરમિયાન બહુ ઘણી કામગીરી રહેતી હોય છે, છતાં પણ એકવાર કીધું કે તમને હું આપી જઈશ તો આપી જઈશ, પરંતુ તમે આ જે રોટલા બનાવો છો એ ખોટું કામ કરી રહ્યા છો. એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે પણ અમથીમાં જેનું નામ. વિદ્યાર્થી મિત્રો, ધુમાડાથી બચે એટલે કે ચૂલો સળગાવે, લાકડા સળગાવે એટલે એમાંથી શું નીકળે, ધુમાડો. તો જો એક દિવસ અમથીમાં આ રોટલા બનાવવાનું કામ નહીં કરતે તો એક દિવસ એમને ધુમાડાથી બચવાની રાહત મળી જતે. પણ અમથીમાં જેનું નામ કે એ આ ધુમાડાથી બચવાની એને કોઈ પડી નથી. મેં કહ્યું એ ખરું, માજી કહ્યું તું તો ખરું કે ટિફિન. લેખક કહે કે મેં માજીને કહેલું કે હું તમારા માટે ટિફિન લાવવાનો છું. હા, તે સારું કર્યું. પાછી માજી કહે કે તે સારું કર્યું. તો આ રોટલાનું વેટરું શું કામ? વેટરું એટલે કે વગર કામનું કામ. વેતરું એટલે કે ગઢા વેતરું. તો આ રોટલાનું વેટરું શા કામ? તેમણે મારી તરફ જોયું, હરવાસથી કહે. અમથીમાં કોની તરફ જોયું? લેખક તરફ, અને ધીરેથી કહે છે હું ડરાઈ જાઉં એટલે કે હું મારી ભૂખ મટી જાય, પણ આ સામે બેઠી કાળવી અને ગોળવી હમણાં જ આવશે. એટલે કે આ સામે જે બેઠેલી કાળવી એટલે કે કૂતરી, અને ગોળવી એટલે ગાય. કાળવી કૂતરીનું નામ હતું, ગોળવી ગાયનું નામ હતું. હમણાં જ આવશે. એ બંનેને 100 જવાબ આપવાનો વિચાર કરો. વિદ્યાર્થી મિત્રો, એટલે બંને પશુ હતા, મૂંગા જાનવર હતા. એ કંઈ એમને પૂછવાના ન હતા. એની જગ્યાએ આપણે હોત તો આપણે જમવાનું બનાવતા જ નહીં. એ કોણ મહેનત કરે? એ ખાવાનો તો ખાય, એને જ્યાં ખાવું તે ખાય. પરંતુ અમથીમાં એટલે કે એ બંનેને પણ પોતાના પરિવારના એક સભ્ય જ ગણતી હતી કે હું તો જમી લઉં, હું તો મારી ભૂખ પૂરી ગણી નાખું, હું તો સંતૃપ્ત થઈ જાઉં, તૃપ્ત થઈ જાઉં. પરંતુ આ જે કાળવી કૂતરી છે અને ગોળવી ગાય છે એ બેને હું શું જવાબ આપીશ? એ તો ભૂખા રહેશે. માજીનો ઈશારો ક્ષણિક વિટ્યા બાદ સમજાયો. માજી જે તરફ ઈશારો કરતી હતી તે ક્ષણિક એટલે થોડા સમય બાદ લેખકને સમજાયો કે કાળી કૂતરી અને ગોળી ગાયની વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે કૂતરી અને ગાયનું નામ શું હતું? તો કૂતરીનું નામ હતું કાળી અને ગાયનું નામ હતું ગોળી. ક એટલે કૂતરી અને ગ એટલે ગાય. કાળી અને ગોળી. એટલે લેખક કહે છે કે અમથી માટે કોના તરફ ઈશારો કરતી હતી? કૂતરી અને ગાય તરફ. અટકીને આગળ કહે જીવ નેહકા નાખે તો મારું ખાધેલું એ નેહકા એટલે કે નિશાસો. જીવ એટલે કે મૂંગા જાનવર છે એ શું કરે? નિશાસો નાખે તો મારું ખાધેલું નહીં પચે. કે મારું ખાધેલું છે ને એ પણ મને પચે નહીં. ડોસી જાણે પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા. લેખકને એવું લાગ્યું કે એ જે કાળી કૂતરી છે ને ગોળવી ગાય છે ને તે એ એમના કોઈ કુટુંબીજનો ને એવું જ લાગે છે. હવે એમ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે તમારી પાસે જો પશુઓ માટે નાખવા માટેનું અન્ન ન હોય ને તો પશુઓ ન પાડવા જોઈએ. તો એ મૂંગા જાનવર છે, તો મૂંગા જાનવરો શું નાખે? નિશાસો નાખે. તો વિદ્યાર્થી મિત્રો, લેખકે જે આ પાઠ છે એ એમના પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથામાંથી લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે લઘુકથા એક નાની આપી છે પરંતુ આપણને સુંદર પ્રેરણા આપી જાય છે કે માણસની અંદર પશુ પ્રેમ હોવો જોઈએ, પરોપકારની વૃત્તિ પણ હોવી જોઈએ. નહીં તો કેટલીક વાર એવું છે કે માણસ સ્વાર્થી બની જાય છે, પોતાના ઘરવાળાનું પોતાના કુટુંબનું કોઈ વિચારતો નથી. કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો, તમે જ તમારા પપ્પા કે મમ્મી કંઈક બહારથી નાસ્તો લાવ્યા હોય અને ભાઈ અને બહેન બહાર હોય ને તો બધું જ પોતે ખાઈ જાય છે. પોતાના ભાઈ અને બહેનનું પણ વિચાર કરતા નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો વિચારો, આ એક અભણ ડોશીમાં જે પોતાના કુટુંબી હોય, પોતાના જ પુત્ર અને પુત્રી હોય એ રીતે બે પશુઓનું સાર સંભાળ રાખે છે. પોતે એકલવાયું જીવન જીવે છે, પરંતુ એ જ પુત્રી અને ગાય એના કોણ છે? કુટુંબીઓ છે, એ જ એમના ઘરના માણસો છે. તો અત્યારના સમયમાં પણ કેટલાક એવા લોકો છે જે પશુઓનું પાલન કરે છે, પશુઓ માટે એ લોકો દિવસ રાત ઉજાગરા કરે છે. પશુઓ બીમાર પડે છે તો બી એ લોકો પણ દુઃખી થઈ જાય છે.
પશુઓ માટે કેટલીક વાર ગામડામાં જઈએ ને તો કેટલીક મહિલાઓ કેટલીક બહેનો ક્યારેક એની ભેંસ અથવા ગાય મૃત્યુ પામે ને તો એ રડે છે કે જાણે કે પોતાના જ ઘરનું કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય ને. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાંથી આપણને એ જ શીખ મળે કે આપણે પણ પશુઓ પર પ્રેમ રાખવો જોઈએ. બીજું કે પરોપકારની વૃત્તિ રાખવી જોઈએ, હંમેશા સ્વાર્થી બનવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો નાનો પાઠ હતો, લઘુકથા હતી, સરસ મજાની, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયની અંદર તમારે સમાનાર્થી શબ્દો, તરફડા શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સ્વાધ્યાય 1, 2, 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્વાધ્યાય પણ લખી લેશો અને બોર્ડની એક્ઝામની તૈયારી માટેના પ્રશ્નો પણ તૈયાર કરતા રહેશો. તો વિદ્યાર્થી મિત્રો તમે મારો આ પાઠ ખૂબ ધ્યાનથી સાંભળો અને ખૂબ ધ્યાનથી એનો અભ્યાસ કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.